સુરતના ડિંડોલીમાં પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી। દીપ દર્શન સ્કૂલ પાસે આખો રોડ પાણીમાં ધોવાયો। ડિંડોલીમાં દીપ દર્શન સ્કૂલ મેઇન રોડ પર મોટી તિરાડો પડતા વાહન ચાલકો જોખમમાં। આપ નેતા પંકજ તાયડેએ ઉઠાવ્યા સવાલ। સુરત શહેરમાં છેલ્લા થોડા દિવસોથી પડી રહેલા અનરાધાર વરસાદના કારણે પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડી ગયા છે। શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી દીપ દર્શન સ્કૂલના મેઇન રોડ પર ભારે વરસાદને કારણે આખો રસ્તો ફાટી ગયો છે અને રોડની વચ્ચે વિશાળ તિરાડો પડી ગઈ છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ થોડા દિવસ અગાઉ અહીં ગટર લાઇન માટે ખોદકામ કરવામાં આવ્યું હતું, પરંતુ તંત્ર દ્વારા તેનું યોગ્ય પુરાણ કે સમારકામ ન કરાતા પ્રથમ વરસાદમાં જ આખો રોડ બેસી ગયો છે અને કાદવ કીચડનું સામ્રાજ્ય સ્થપાયું છે। આપ નેતા પંકજભાઈ તાયડેએ વ્યક્ત કર્યો રોષ। આ ગંભીર સમસ્યા અંગે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતા પંકજભાઈ તાયડે અને અન્ય સામાજિક કાર્યકરો દ્વારા સુરત મહાનગરપાલિકા એસએમસીના શાસકો સામે આકરા પ્રહારો કરવામાં આવ્યા છે। તેઓએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત તેમજ નબળી ગુણવત્તાના રોડ નિર્માણને કારણે। નમસ્કાર, પંકજ આનંદા તાયડે। આપ જોઈ શકો છો અહીંયા દીપદર્શન સ્કૂલની બાજુમાં મિની રિંગ રોડ કહેવાતા 150 ફૂટ વાળો રોડ આજ પાણીના કારણે પહેલી જ વરસાદમાં અહીંયા પાણીમાં ગરકાવ થઈ ગયો। સુરત મહાનગરપાલિકાની બેદરકારી અને અહીંયાના ભ્રષ્ટાચારી નેતાઓ અને અધિકારીઓ દ્વારા હલકી ગુણવત્તાના મટીરિયલની વાપરતા અહીંયા રોડ પાણીમાં વહી ગયું છે। પૂર્વ માનસૂન તૈયારીના ભાગરૂપે આજે ખાડી પૂર સમગ્ર સુરતમાં લોકોને મુશ્કેલીમાં નાખી દીધું અને અહીંયા નાના નાના ભૂલકાઓ આ ખાડી પૂરમાં વહી ગયા। આપણા માર્ક પોઈન્ટ પાસે 3 થી 4 લોકો અહીંયા ખાડીમાં વહી ગયા। એક ભાઈ સ્પ્લેન્ડર સાથે ખાડીમાં વહી ગયો, હજુ સુધી એનો તપાસ લાગ્યો નથી। 3 કલાક બાદ અહીંયા એક વ્યક્તિ મળેલો, રેસ્ક્યુ બાદ આ મરેલો હતો। હું સરકારને અને તંત્રને કહેવા માંગુ છું કે તમારા પાપે જનતાને આ ભોગવવું પડી રહ્યું છે। 30 વર્ષથી તમે અહીંયા શાસન કરો છો, તમને ખબર હોવી જોઈએ કે ક્યાંથી કેટલો મોટો પાઇપ આવવું જોઈએ। 1 કિલોમીટરના રેન્જમાં કેટલો રેસિડેન્સ વિસ્તાર છે, કેટલો કોમર્શિયલ વિસ્તાર છે અને એમના વિસ્તારમાં કેટલું મોટી પાઇપલાઇન હોવું જોઈએ એ તમને હજુ સુધી 30 વર્ષના શાસનમાં ખબર નથી પડ્યું। હું તમને કહેવા માંગુ છું, તમને જ્યારે ખબર નથી પડતી હોય તો તમને સત્તા છોડવી જોઈએ અને બીજાને સત્તા સોંપવી જોઈએ, કેમ કે હજુ સુધી સુરત પાણીમાં છે અને તમારા પાપના કારણે છે, તમારા ભ્રષ્ટાચારના કારણે છે, તમારા બેદરકારીના કારણે છે અને લોકોને આ હાલાકી ભોગવવી પડી રહી છે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।